બે બાદશાહ હોય, ભેગો જોકર આવ્યો, બાદશાહ ભેગો બાદશાહ, ગુલામ ભેગો ગુલામ, સતી ભેગો સતી, ને અઠી ભેગો અઠી. અરે રાણી ભેગો જાય ત્યારે રાણી બની જાય. પણ જોકરની એક વિશેષતા છે, જેના ભેગો જાય ને એના જેવો થઈ જાય. એવી રીતે તમારા જીવનના 52 વર્ષ પૂરા થઈ ગયા હોય ને, 53મું વર્ષ બેસે ને એટલે તમે જોકર બની ગયા છો, સમજી જાઓ. હા, પત્તા કેટલા આવે? 52 કે 54 એવું કઈક આવે ને, 52. એક બીજો એક્સ્ટ્રા પત્તો આવે, 53 પત્તા આવે, જોકર કહેવાય. હવે 53માં પત્તાનું વેલ્યુ શું? કોઈ વેલ્યુ એનું 53માં પત્તાનું કોઈ વેલ્યુ નથી હોતું, પણ એની વિશેષતા છે. મેં તો કોઈ દી, હું તો રમ્યો નથી, પણ મેં સાંભળ્યું છે વિદ્વાનો પાસે, જે આના જાણકારો એની પાસે, એ જોકરનું કાંઈ વેલ્યુ ન હોય. એકલો હોય તો કાંઈ નહીં, પણ એ જોકર જેના ભેગો ભળે ને, કોઈને બે એકા આવ્યા હોય ને જોકર આવી જાય તો રોન થઈ જાય. શું રોન કે શું કે? હે, હા, જે હોય ચાલો, 3 એકા થઈ જાય. કોઈની પાસે 2 એકા છે ને જોકર આવી ગયો તો 3 એકા કરી દે. બાદશાહ ભેગો જાય તો બાદશાહ બાદશાહ ભેગો જાય એકો, હલો જોકર, 2 બાદશાહ હોય, ભેગો જોકર આવ્યો, બાદશાહ ભેગો બાદશાહ, ગુલામ ભેગો ગુલામ, સતી ભેગો સતી, ને અઠી ભેગો અઠી. અરે રાણી ભેગો જાય ત્યારે રાણી બની જાય. પણ જોકરની એક વિશેષતા છે, જેના ભેગો જાય ને એના જેવો થઈ જાય. એવી રીતે તમારા જીવનના 52 વર્ષ પૂરા થઈ ગયા હોય ને, 53મું વર્ષ બેસે ને એટલે તમે જોકર બની ગયા છો, સમજી જાઓ. જોકર બની જાઓ, આશા ન રાખો. કોઈ વેલ્યુ આપે, ક્રેડિટ, જોકરની શું ક્રેડિટ હોય? મસ્તીમાં કામ આવે જોકર, એની કોઈ વેલ્યુ ન હોય, એની ક્રેડિટ કાંઈ ન હોય. અને પાછો જોકરની વિશેષતા, તમે તમારા પોતરા સાથે બેસો એટલે પોતરાની સાથે રમત, ગીલી દાંડો રમો, એની સાથે ક્રિકેટ રમો, એના જેવા થઈ જાઓ. કોઈ દીકરી રોતી રોતી આવે તો એને આશ્વાસન આપવા તમે માથા ઉપર હાથ મૂકીને તમે દીકરીના બની જાઓ. દીકરીને એવું લાગવું જોઈએ કે મારો બાપ બેઠો છે, એ પણ મારી હારે રોવે છે. કોઈને દાંત આવે તો એની ભેગા દાંત કાઢો, અને કોઈ રોતો હોય તો એના ભેગા રોવો. જોકર ગમે એવું હોય ભલે, એનું કોઈ આમ વેલ્યુ નથી, પણ જોકર કોઈ દી હારવા ન દે. એવી રીતે તમે વડીલ થઈ જાઓ પછી કોઈને હારવા ન દેતા. જે હારી ગયા હોય ને એને જીતાડવાનું કામ કરજો. તમે કોઈ હારી ગયું છે, જીવનની બાજી, આજે સુસાઇડ કરી લે છે યુવાનો, દીકરીઓ મરી જાય છે, કારણ કે એની પાસે કોઈ જોકર નથી રહ્યા. અમુક માણસો 53 વર્ષ પછી પણ બાદશાહ બનવાની આશા રાખી બેઠા. નહીં, અમુક ઉંમર થાય ને એટલે છોડો, ઈગો બીગો બધું છોડી. હું તો જોકર છું. તમે તો ભગવાનનું નામ લેવાનું. પેલા તો વનમાં જતા રહેતા હતા, જંગલમાં જતા હતા. 51, 52, ગુજરાતીમાં પણ 51, કચ્છીમાં 51, હિન્દીમાં 51, ઇંગ્લિશમાં 51, ન્યાય 1 જ છે. જતા રહેતા હતા જંગલમાં. તો શું હોય, ખાવાનું મળે ન મળે, લુખું સુખું મળે, નીચે સુઈ જવાનું, પથ્થરનું વસીકું મૂકવાનું, કોઈ ફરિયાદ જંગલમાં ક્યાંથી કરવાનું? જંગલમાં તો જાનવરો હેરાન કરે. હવે તમે જંગલમાં નથી જતા. ભગવાન કેટલો દયાળુ છે, તમારા માટે જંગલને ઘરમાં લઈ આવે. વહુ છે વાઘણ બનીને બેઠી હોય રહોડામાં, સમજી જવાનું આ જંગલમાં આવી ગયો છું. વાઘણ બની જાય વહુ, ખરેખર બની જાય છે. મોઢા ફાડીને ત્રાડ પાડતી હોય, છોકરાઓ સિંહની જેમ ત્રાડું પાડતા હોય. સગાવાલા છે, ઓલા પોતરા સેવરા જેવા બની જાય, સેઢાડીને ઓલા સેવરાને એના કાંટા જ વાગે. બધા તમને જ્યારે હેરાન કરવા લાગે ને ત્યારે સમજો ભગવાને મારા ઉપર દયા કરી અને હું વનમાં ન ગયો તો વનને મારા ઘરમાં લઈ આવ્યા. તમારે એવું જ સમજવાનું કે મારે કોઈ પાસે આ બધા મને નડવાના જ છે, મારે એનું કાંઈ મળે. તમે જોકર બની જાઓ, 53મું પત્તું બની જાઓ, બસ તો જ તમે વડીલ કહેવાશો. વડીલ એમને એમ થવાશે નહીં. બહુ સારા શબ્દો લખતા કવિ કહે છે, તન છોડ્યું રે લવજે સહુને વહેંચી દેજે, તું લઈ લેજે ગરીબી ભાગ એકલો. ધન છોડ્યું રે લવજે સહુને વહેંચી દેજે, લઈ લેજે ગરીબી ભાગ એકલો. 14 રત્નો મંથનના વિષ્ણુને આપી દેજે,
શિવ થાજે સાગર કિનારે એકલો. મહાદેવ બની જાવ. ઝેર તારે પીવાનો વારો આવશે. વડીલોને શું પીવાનું હોય? ઝેર જ પીવાના. કડવા ઘૂંટડા, અપમાન આ ઝેર છે. વાત વાતમાં તમને પાડી દેવામાં આવે. બેસી જાઓ, તમને ભાન નથી. છોકરાઓ આજે ઘણા વડીલોને બોલવા નથી. બાપા તમને ભાન નથી, બેસી જાઓ. મમ્મી ચૂપ થઈ જાય, તને ભાન નથી, તને ખબર ન પડે. કેટલું એવું લાગતું હશે. આપણે ભાન આવે ક્યારે? નાના હતા ત્યારે માએ કીધું ભાન નથી, નિહાળમાં ગયા તો માસ્તરે કીધું ભાન નથી, કોલેજમાં ગયા તો પ્રોફેસરે કીધું ભાન નથી, પરણીને આવ્યા તો ઘરવાળીએ કીધું ભાન નથી. વિચાર કરો, હવે ભાન આવશે કદાચ. પછી છોકરા થાય તો પછી છોકરા કે પપ્પા તમને ભાન નથી. તો પછી 60 વર્ષે પછી ઘરવાળી પાછી કહેતી હતી હજી તમે સુધર્યા નહીં, તમે 60 વર્ષના થયા તો ડાંઢા રહ્યા, તમને ભાન નથી. ડાંઢો એટલે ઢગો, ઢગો એટલે બુઢો. તમે બુઢા નથી બનવાનું.